જો તમે અમન ગુપ્તાની વેબસાઇટ પર જઈને કોઈ પણ પ્રોડક્ટને એડ ટુ કાર્ટ કરી લ્યો છો અને પછી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ખોલો છો તો તેની જ એડ તમને વારે વારે બતાવવામાં આવે છે. હવે હું શીખવાડીશ કે તમે તમારા ઈ કોમર્સ બિઝનેસ માટે આ સેમ વસ્તુ કઈ રીતે કરી શકો છો. એના માટે મેટા એડ્સ મેનેજરમાં ઇવેન્ટ્સ મેનેજરમાં જાઓ. જો તમારી વેબસાઇટ શોપિફાઈ કે વર્ડપ્રેસમાં બનેલી છે તો તમારે પાર્ટનર ઇન્ટિગ્રેશન સિલેક્ટ કરવાનું છે, જે પિક્સલ અને કેપી બંને ઓટોમેટિક સિલેક્ટ કરી આપે છે અને જે આઈફોન યુઝર્સને પણ ટ્રેસ કરે છે. અથવા તો પિક્સલને મેન્યુઅલ કોપી કરો અને તમારી વેબસાઇટ પર જઈને પેસ્ટ કરો અને પછી તમારું જે એડ ટુ કાર્ટ બટન છે તેની ઇવેન્ટને સિલેક્ટ કરી લો. હવે એડ્સ મેનેજરમાં જઈને એક સેલ્સ કેમ્પેન ક્રિએટ કરો અને તમારે ટાર્ગેટની અંદર કસ્ટમ ઓડિયન્સ ક્રિએટ કરવાની છે, જેમાં લાસ્ટ 30 ડેઝમાં જે લોકોએ તમારી વેબસાઇટ પર આવીને ફક્ત એડ ટુ કાર્ટ બટન પર ક્લિક કર્યું છે તમે એ જ લોકોને એડ્સ બતાવી શકો છો અને એ જ લોકોને રીટાર્ગેટ કરીને બહુ જ ઓછી કોસ્ટ પર પરચેઝ અને હાઈ સેલ્સ જનરેટ કરી શકો છો. અને હા, મેટા એડ્સની આવી જ ટિપ્સ જાણવા માટે મારા પેજને ફોલો કરો અને કમેન્ટ કરો ટિપ્સ, હું તમને DM કરી આપીશ.